પાંચમી નેશનલ વ્હીલચેર ક્રિકેટ ચેમ્પિયનશિપ રમવા ગુજરાતની ટીમ પુણે જવા રવાના થઈ. ગુજરાતની વ્હીલચેર ક્રિકેટ ટીમ પોતાના લીગ મેચ પુણેના જવાહરલાલ નહેરુ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમશે. ગુજરાતની વ્હીલચેર ક્રિકેટ ટીમનું પ્રતિનિધિત્વ પોરબંદરના ભીમા ખૂંટી કરશે. પાંચમી નેશનલ વ્હીલચેર ક્રિકેટ ચેમ્પિયનશિપનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આ ટુર્નામેન્ટમાં 18 રાજ્યોની ટીમો ભાગ લઈ રહી છે અને આ ટુર્નામેન્ટમાં ઝોન વાઇઝ ટીમને ડિવાઈડ કરીને તેમના મેચનું આયોજન કરવામાં આવ્યું છે. તો ગુજરાતની ટીમના લીગ મેચનો પ્રારંભ આજથી મહારાષ્ટ્રના પુણે ખાતે થશે, જ્યાં મહારાષ્ટ્ર, ગુજરાત અને મુંબઈની ટીમો આમનો સામનો ટકરાશે. આ લીગ મેચમાંથી ટોપ 2 ટીમો આગળના રાઉન્ડ માટે ક્વોલિફાઈડ કરાશે અને ક્વોલિફાઈડ રાઉન્ડના મેચો દિલ્હી ખાતે રમાશે. કેપ્ટન ભીમા ખૂંટી સાથે અમારી વાત થઈ હતી ત્યારે ભીમાએ એવું જણાવ્યું હતું કે લાસ્ટ 1 વર્ષથી ગુજરાતની ટીમ સારું પરફોર્મન્સ કરી રહી છે. વેસ્ટ ઝોનની ટુર્નામેન્ટમાં ગુજરાતની ટીમ ફાઇનલમાં પહોંચી હતી, જ્યારે ઓરિસ્સા ખાતે 6 રાજ્યોની ટીમોના ટુર્નામેન્ટમાં પણ ગુજરાતની ટીમ સેમીફાઇનલમાં પહોંચી હતી. તો આશા છે કે આ ટુર્નામેન્ટમાં પણ ગુજરાતની ટીમ સારો દેખાવ કરશે. હમણાં જ યોજાયેલ વેસ્ટ ઝોનની ટુર્નામેન્ટમાં આપણા કેપ્ટન ભીમા ખૂંટીએ એક ધમાકેદાર ઇનિંગ રમી હતી, જેમાં માત્ર 43 બોલમાં સદી ફટકારીને ઘણા બધા રેકોર્ડ બ્રેક કર્યા હતા. તો આગળ આ દિવ્યાંગ ખેલાડીઓને ગુજરાતમાંથી સપોર્ટ મળી જાય તો વધુ સારું પરફોર્મન્સ કરીને ગુજરાતનું નામ રોશન કરી શકે છે ટીમ ગુજરાત. રોજ નવા અપડેટ્સ જોવા માટે અમારા પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં.